જય માતાજી મિત્રો, DIY તે અડધું મૂક્યું તો એ પૂરું કરવાનું છે. મોલ્ડેડ ક્લે લઈ લીધી, હારી પટની મિક્સ કરી લીધી, અહીં ગમવાળો કોન લઈ લીધો અને પછી જો એનો આઈબ્રો બનાવવાનો છે અને એનો આઈબ્રો બનાવી લીધો ને પછી એના વારાથી આપણે આઈબ્રોમાં થોડુંક છે ને લીટા લીટા કરી નાખીને એટલે થોડોક આઈબ્રો જેવો આકાર આવે ને પછી મેં એની ચાંચ બનાવી એ ગમવાળા કોનથી જો ચીપકાવી દીધી અને પછી એને હાથથી ચીપી ચીપીને થોડોક એને ચાંચ જેવો આકાર દઈ દીધો ને પછી એના પગ બનાવ્યા અને એને હું ક્યુ પક્ષી બનાવું હું ને આ હું છે એ તમને કંઈ થોડો ઘણો અંદાજો આવતો હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેતા જાજો અને પછી જો એને પગ બનાવ્યા એમાંય થોડાક ઓલા વાયરથી એનામાં આકાર દઈ દીધો એટલે જરીક પગ જેવું લાગે ને આપણે આનું થોડું ગતકુલું બનાવવાનું સમજ્યા. પછી આની હેન મસ્ત મોટી મોટી આખું કરી નાખી. મને ઘણા કમેન્ટ બોક્સમાં નથી કહેતા દીદી તમારે આખું બહુ મોટી. યાર મારે કુદરતી મોટી જ છે, હું કરું, હું ડોરા કાઢતી નથી પણ મારે આખું જ મોટી એવી ડોરારી છે. પછી આખું ક્રીમ કલરનું કરી નાખ્યું ને યાર મારા સાસુએ ચૂલે રોટલા જ કરી નાખ્યા. અમારા હમણાં કેટલા દી થયા ગેસનો બાટલો નથી યાર એટલે ચૂલે શાક વઘાર્યું ને કારજાર ઉનાળાનું યાર તડકાનું યાર ચૂલે શાક વઘાર્યું ને એમાંય પાછી લાઇટ નંબરે ને એમાંય પાછું મારા ભાઈ મને સલાહ દે પૂજા થોડુંક સ્કિન કેર કરતી હોય તમે મારા ભાઈ આવીને તું મારે સ્કિન કેર ખાલી જોઈ જા. રૂપારાની કિસ્મત રૂપારી ને કારાને કારી ભાઈ.